સ્વામીના બર્થડે ને સ્પેશિયલ બનાવવા માટે રાતના 3 વાગે અમે બધા નીકળી ગયા હતા સાસણ ગીર જવા માટે. તમને બધાને ખબર જ છે ગાડી રોડ ઉપર ચડે એટલે આપણે તો પાડાની જેમ સીધા ઘોટાઈ જ જાય. આંખ ખોલી તા તો હવાર થઈ ગયું, ગાભા નીકળી જાય ને એટલી ટાઈટ પડે છે અહીંયા. આ સરસ મજાના મોર્નિંગ વ્યૂ ને એન્જોય કરતા કરતા અમે અમારા ફાઇનલ લોકેશન ઉપર પહોંચી ગયા હતા અને અમે બધા રોકાવાના હતા સાસણ ગીરના બેસ્ટ રિસોર્ટ એટલે કે ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટમાં. ખોટી તારીફ અને ખોટા પપુડી આપણે કરતા જ નથી. જે હોય ને બધું ઓનેસ્ટલી કહી દે. આગળ તમે જો મજા આવવાની છે. રૂમમાં જવાની જગ્યાએ આમ જોઈ લો બહાર ખાટલા પડ્યા હતા ને આપણે તો સરસ મજાની જમાવટ કરી દીધી ને આજે અમારે રોકાવાનું હતા ટેન્ટમાં. આમ જોઈ લ્યો આ મસ્ત મજાનું લોકેશન જોઈને આપણું દિલ તો ગાર્ડન થઈ ગયું. પણ હવે કોક બે રકાબી ચા પીવડાવી દે ને એટલે આપણે તો સીધા ઠેકડા જ મારવા માંડી. હજી તો ચાનું નામ લીધું તા તો બોલાવા આવી ગયો નાસ્તાનો. મેં લે આહા હવારમાં આટલો સરસ નાસ્તો આપવાના હે. આટલો બધો નાસ્તો જોઈને તો પેટમાં ઊંધિયાડા દોડવા માંડ્યા. નાસ્તો કરતા એવું લાગતું જ નતું. ધરાઈને બપોરના રોટલા ખાધા ને એમ ખાઈ જ લીધા થેપલા હો. અને ઘરે આપણે એક વાટકો એક સા પી જાય એક કપડે ભેગું થાય એમ નતું. આમ ટોટલ 5 કપડે આપણે સા પી ગયા હતા હવારમાં. નાસ્તો તો જોરદાર હતો પણ ચા એક નંબર હતી. હવારનો મસ્ત મજાનો કાંટો ચડાવી લીધો તો રખડતા આપણે તો પુલ પાસે પહોંચી ગયા હતા. ત્યાં તો કઈ સ્વામી મને કહેતા દીકરા મારું નામ લઈને એક ડૂબકી મારી લે. નારેને તમારો બર્થડે તમે લાખ રૂપિયા પણ આપણે આમાં નાવાનું થાતું જ નથી. મેં કીધું હું તો ઘરેથી નાવાની ટીકડી લઈને આવી છું. જ્યાં સુધી રોકાય ત્યાં સુધી ટીકડી પીવી અહીંયા નાવાનું થાતું જ નથી. સ્વામી જેની તો મને હેરાન જ કરતા બંકેસ્તાન ઉપાડીને સીધી આમાં નાખી જ દેવી મારે. પછી તો આપણે ગરમ પાણીના 2 ડબલા રેડી લીધા મસ્ત મજાના ફ્રેશ થઈને થાવ માંડ્યા રેડી. કેમ કે મારે બનાવતા વિડિયો ને બાકી બધા તો ખોટાઈ ગયા હતા. પછી ખબર છે કે મેકઅપ વગર આપણા મોઢા હારા ન લાગે. સરસ મને લાલ લિપસ્ટિક કરી લીધા. મારી બેને કીધું થોડીક માણા જેવી હેરસ્ટાઈલ કરીને તો માણા જેવી જગ્યાએ ઈ તો મને બિલાડા જેવી બનાવવા માંડી. અને બહાર નીકળીને જોયું તો સ્વામી જોઈ મને રમાડવાની જગ્યાએ બિલાડી રમવા માંડ્યા. મને થાવ ભૂલી જ જાય. લોકેશન એટલું મસ્ત હતું ને બધી જગ્યાએ એટલી સરસ ફોટોગ્રાફી થાય હતી ને ક્યાં ફોટા પાડો ને ક્યાં ન પાડો એ તો કઈ સમજાતું જ નતું. પછી આપણે આપણું કામ ચાલુ કરી દીધું. સ્વામી જોઈએ નવી મોબાઈલ ગિફ્ટ કર્યો ને ખોટા નાટક કરતા મસ્ત મજાનો વિડીયો બનાવી લીધો. છોકરીઓ તો 15 રૂપિયાની વસ્તુઓ લઈને તો એટલી ફૂલાતી ને આ તો મારા પતિદેવ મને ગિફ્ટ કર્યો એટલે આપણે તો 100% ફૂલાવાનું થતું હતું. મનવાનું હું એટલી રાજી થતી હતી મારા હરખનો તો કોઈ પાર જ નહોતો. પછી તો ખબર છે નવા મોબાઈલમાં આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું હતું ઢંટાણ. અને કઈ ભાઈને નાના મોટી વસ્તુઓ ગિફ્ટ આપી રાખો ને એટલે તો ઘુઘરા જેવી રાજી થઈને ઠેકડા જ મેરા રાખે હો. અને અમારી બેને જોઈ લેને વ્લોગમાં આવતું ને મારી પાસે આવીને બેહીને ખોટા હિસકા ખાઈને મને વાતું કરાવતી હતી. પછી તો પતિદેવને પટાવી કીધું હાલો ને થોડાક ફોટા ને વિડીયો પાડીને એને તો આવું તો જોઈ પરાણે હું ઢોડીને એને લઈ જતી હતી હો. ક્યાંક ફરવા ગયા ને ગાઈસ ભાઈ એને ફોટા ને વિડીયોમાં ધરાય જ ને હું તો આખો દી વિડીયો ફોટા જ બનાવી રાખું. સ્વામી મારે રેડીને કંટાળી જાય ને એના બધું કરવું જ ને પરાણે હું એને ભાઈ ફુદેડી ફરાવતી હોય. સવારથી બપોર તો અમારી નકરા ફોટા ને વિડીયો લેવામાં જ વઈ ગઈ. પછી તો બપોરનું ટાણું થઈ ગયું ને બે ગયા રોટલા ખાવા માટે જમવાનું એક નંબર હતો. એકદમ આપણા ઘર જેવું હતું ને છાશ તો એટલી મસ્તી નથી. 4 થી 5 ગ્લાસ હું તો છાઈ પી ગઈ ગાઈસ. પેટ ભરીને જમી લીધું ને પછી તો એવું ઘેન ચડતું તો નીંદર આવતી હતી. 2 કલાકની આપણે નીંદર ઢળી દીધી. મારી બેને તૈયાર થઈ ગઈ. સ્વામી જોઈ હજી ઉઠવાનું નામ જ નહોતા લેતા. એને બહુ નીંદર આવતી હતી. મનમાં એમ થતું હતું પતિ જઈને 2-4 બટકા ભરીને સીટિયા ફરીને ઉઠાડું પણ નાના મને નવી મોબાઈલ ગિફ્ટ કર્યો એટલે હમણાં આપણે હેરાન કરવાનું થતા જ નથી. એટલે આપણે તો મોઢું દઈને જાગીને બહાર આવીને થોડા હિચકા ખાઈ લીધા. નામથી આમ આટા માર્યા હતા તો જોઈ લે સ્વામી ઉઠીને આવી ગયા હતા. પછી તો ચાનું નામ પડ્યું ને એટલે ચંપલા યાદ ન હોય. ઉઘડા પગે આપણે દોડવા જ માંડ્યા. હાલો જાનો કાંટો ચડાવી લીધો. ફટાફટ આપણે પાછા રેડી થઈ જાય ને અમારે જાનું જંગલ સફારીમાં. એટલે મળીએ પાર્ટ 2 ના નવા વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ.